जय श्री कृष्ण। राधे राधे। मित्र, 10मा अध्यायना 6ठा श्लोकमां आपणे छेल्ले जोयुं, चौथा अने 5मा श्लोकमां भगवाने विविध प्रकारना प्राणीओना 20 भावनी वर्णन कर्युं अने 6ठा श्लोकनी अंदर भगवाने 25 व्यक्तिओनी वात करी। ए बधी ज भगवाननी विभूतिओ छे अने आ बधुं जाणी लेवानी भगवाने अहीं सलाह आपी छे कि जो तू ए जाणी लेश ने तो तू मारी भक्तिने प्राप्त करी लेशे। पण भगवाने एक चौखट करी, तत्वतः वेती, तारे एने तत्वथी जाणवानी छे। ए वात भगवान हवे 7मा श्लोकमां करे छे कि एतां विभूतिं योगं च मम यह वेति तत्वतः स अविकम्पेन योगेन युज्यते न अत्र संशयः। यह एटले जे माणस, एताम विभूति योगम मम, मम एटले मारी, एताम एटले आ, विभूतिम च योगम, विभूतिओने अने योग शक्तिने, योगम एटले योग शक्तिने, तत्वतः वेती, तत्वथी जाणे छे। यह मम, जे माणस मारी, एताम विभूतिम च योगम तत्वतः वेती, मारी विभूति अने योग शक्ति ने तत्वतः वेती, तत्वथी जाणे छे। सह अविकम्पेन, ए निश्चल, अविकम्पेन एटले निश्चल, चलित न थाय तेवी, कंपायमान न थाय तेवी, निश्चल योगेन एटले भक्ति योगथी युज्यते, युक्त थई जाय छे। सह ते अविकम्पेन योगेन युज्यते, ते निश्चल भक्ति योग थी युक्त थई जाय छे। न अत्र संशयः, एमां संशय नथी, एमां शंका नथी। जो तू मारी आ विभूति अने योग शक्ति ने जाणी ले अने ए तत्वथी जाणी ले ने, तो तू पछी निश्चल भक्ति, क्यारे चलित न थाय एवी भक्ति थी तू युक्त थई जाय छे, एमां कोई शंकाने स्थान नथी। हवे एशाम विभूतिम योगम च मम, एमां एताम शब्द आप्यो छे। हवे एताम छे ने वधारे पड़तुं नजीक बताववा माटे वपरातो शब्द छे, दर्शक शब्द छे। अहीं चौथो, 5मो अने 6ठा श्लोकमां जे वात करी, विविध प्रकारना भाव अने विविध व्यक्तिओनी जे विभूतिनी भगवाननी वात करी, ए बताववा माटे अहीं एताम शब्द छे। એટલે 4 થી 6 માં જે ભાવ અને વ્યક્તિ રૂપ વિભૂતિ છે, એમાં 20 ભાવ અને 25 વ્યક્તિ રૂપ વિભૂતિ છે, એના માટે એતામ શબ્દ પ્રયોજાણો હોય ને તેવું લાગે છે। હવે જે વિભૂતિ છે ને એ શું છે, તો કે એ ભગવાનનું ઐશ્વર્ય છે। જે વિભૂતિ છે એ ભગવાનનું શું છે, ઐશ્વર્ય છે। અને આ જે યોગ શબ્દ આપેલો છે ને એ શું છે, તો કે એ શક્તિ છે, એ ભગવાનની શક્તિ છે। હવે જે શક્તિ છે ને એમાંથી ઐશ્વર્ય પ્રગટ થાય છે, એટલે કે યોગથી પ્રગટ થતી જે કાંઈ વિશેષતાઓ, એટલે એનું નામ વિભૂતિ છે। એ પછી ભાવ સ્વરૂપે પણ હોઈ શકે અને વ્યક્તિ સ્વરૂપે। શરૂઆતમાં 4થા અને 5મા શ્લોકમાં જે ભગવાને ભાવ સ્વરૂપે 20 વિભૂતિ, અને પછી 6ઠા શ્લોકમાં આપણે હમણાં આગળ જોયું કે 4 સંકાદીઓ છે, 14 સ્વયંભૂ મનુ છે અને 7 મહર્ષિઓ છે। આ બધી ભગવાનની શું છે, તો કે વિભૂતિ છે। એ શેમાંથી પ્રાપ્ત થઈ છે, તો કે યોગ શક્તિમાંથી પ્રાપ્ત થઈ છે। હવે ભગવાને એમાં ચોખવટ કરી। આગળના શ્લોકમાં ભગવાને એવું કીધું કે માનસા જાતા, તે મારા સંકલ્પ માત્રથી, મનથી જન્મેલા છે, પેદા થાય છે। તે મારાથી મત્તઃ અને માનસા જાતા એવો શબ્દ વાપર્યો છે। આગળના શ્લોકમાં મત્તઃ મારામાંથી જન્મે છે અને પૂર્વ શ્લોકમાં માનસા જાતા, પછી બીજું મદભાવા શબ્દ, અને એ હંમેશા મારા જ ભાવવાળા છે। બીજું જે કંઈ ભાવ છે, 20 પ્રકારના ભાવનું વર્ણન કર્યું, સત્ય છે, અહિંસા છે, આ તે બધું અસ્તઈને આપણે જોયું હતું તે। અને વ્યક્તિઓના રૂપમાં જે વિભૂતિ છે ને તે ખરેખર શું છે, તો કે ભગવાનના પ્રભાવથી પ્રગટ થયેલી છે। પ્રભાવ એટલે શું, તો કે યોગની શક્તિ। એ શક્તિથી જે ભાવ અને વિભૂતિ છે ને એ પ્રગટ થયેલી છે। એટલે તો ભગવાને 9મા અધ્યાયના 5મા શ્લોકમાં ભગવાને અર્જુનને કીધું હતું કે પશ્યમે યોગમેશ્વર ઈશ્વરમ, તું મારા આ યોગરૂપી ઈશ્વરને, મારી યોગ શક્તિને, ઈશ્વરીય શક્તિને તું જોવે। હવે પ્રકૃતિના સંયોગથી
શક્તિ છે ને ખરેખર શું થઈ જાય છે, કોઈ પણ પ્રકારની શક્તિ હોય છે એ પ્રકૃતિના સંયોગથી શું થાય તો કે ક્ષીણ થઈ જાય. જેમ જેમ તમે કોઈ પણ પ્રકૃતિની અંદર રહેલા તત્વોનો ઉપભોગ કરશો ને એમ એમ તમારી શક્તિ ક્ષીણ થશે અને એ તત્વ છે ને એ નાશ પામતું જશે. દાખલા તરીકે આપણે કામ કરીને અતિશય થાકી જઈએ છીએ, ત્યારે થોડી વાર માટે આરામ કરી લઈએ છીએ, ત્યારે ફરી પાછી કામ કરવાની શક્તિ આવી જાય છે. તો પ્રકૃતિના સંયોગથી આપણે જે કામ કરવાનું શરૂ કર્યું ને એટલે મારે કામ કરવાની શક્તિ શું થઈ ગઈ, ક્ષીણ થઈ ગઈ. હું એક કામ કરવાનું બંધ કરી દીધું, પ્રકૃતિ સાથેનો સંબંધ તોડી હું એકલો બેસી ગયો છું, તો મારામાં કામ કરવાની શક્તિ પાછી આવી ગઈ. એમ હું માની લો કે સતત બોલ્યા કરું, હું બોલીને થાકી જાઉં, તો પછી મારે શું કરવું પડે, હું ચૂપ થઈ જાઉં. જેવો હું 2, 2.5, 3 કલાક ચૂપ થઈશ ને તો પાછી 2 કલાક બોલવાની શક્તિ આવી જશે. એ જ પ્રમાણે માણસ જીવતા જ્યારે થાકી જાય છે ત્યારે માણસ મરી જાય છે, અને જેવો મરી જાય છે એટલે ફરી પાછી એને જીવવાની ઈચ્છા થઈ આવે છે. પ્રકૃતિ સાથેના સંબંધથી એમની શક્તિઓ ક્ષીણ થાય છે. હવે ફરીથી તાકાત આવે છે, એ શેનાથી આવે છે, પ્રકૃતિ સાથેના વિયોગથી આવે છે. અને ભોગના સામર્થ્યથી શું થાય છે તો કે ભોગના સામર્થ્યથી શક્તિ છે, તાકાત છે એ ઘટે છે. હવે ભગવાન શું કહે છે કે યહ વેતિ તત્વતઃ, જે મારી વિભૂતિ છે એ પછી ભાવરૂપ હોય કે વ્યક્તિરૂપ હોય, અને જે મારો યોગ છે એમને તત્વથી જાણવાની વાત કરે છે. એતામ વિભૂતિ ચ યોગમ યહ વેતિ તત્વતઃ, જે મારા વિભૂતિ અને યોગ શક્તિને જે તત્વથી જાણે છે. તત્વથી જાણવું એટલે શું તો કે ભગવાન શું છે તો કે ભગવાન છે ને એ સમગ્ર સૃષ્ટિનો કારણ રૂપ છે. એટલે કારણ રૂપ ભગવાનમાંથી શું પેદા થયું છે તો કે વિવિધ પ્રકારના ભાવ પેદા થયા છે અને વિવિધ પ્રકારના વ્યક્તિઓ પેદા થયા છે. એને આપણે શું નામ આપ્યું છે તો કે એનું નામ આપ્યું છે વિભૂતિ. હવે તમે વિભૂતિને જોવો છો, એના કરતા ભગવાન શું કહે છે કે તમે મને તત્વથી જોવો. એટલે શું જોવાનું કહે છે કે તમે કોઈ પણ વિભૂતિથી જોઈને એનાથી પ્રભાવિત થાવ. દાખલા તરીકે કોઈક એક કંપનીનું એસી છે, એ મસ્ત મજાનો ઠંડો પવન ફેંકે છે, એ ઠંડા પવનવાળી એ એસીમાં જે કંઈ એની ગોઠવણ કરી છે, પંખાની જે કંઈ ગોઠવણ કરી છે, એનાથી પ્રભાવિત થવાને બદલે એમની જેનાથી તાકાત મળી છે એ લાઇટથી પ્રભાવિત થાવ. એટલે ભગવાન શું કહે છે, મારાથી જે મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલા વિવિધ ભાવ અને વિવિધ વ્યક્તિઓથી પ્રભાવિત થવાને બદલે એમની અંદર મૂળમાં કોણ છે તો કે મૂળમાં હું રહેલો છું. તો તમે મને જોવો, એ વ્યક્તિ કે ભાવથી પ્રભાવિત થવાને બદલે જ્યારે એ વ્યક્તિ અને ભાવમાં તમે મારા જ દર્શન કરશો ને ત્યારે તમે મને તત્વથી જાણી લીધો છે. જો આવું થઈ જશે ને તો તમે વ્યક્તિ કે ભાવથી પ્રભાવિત નહીં થાવ, તમે એમના અંડરમાં નહીં આવો. તમે કોનાથી પ્રભાવિત થયેલા છો? કેમ કે એના મૂળથી પ્રભાવિત થયેલા. જેમ કોઈ સોની વિવિધ પ્રકારના ઘરેણાં જોવે છે ને ત્યારે એના મનમાં તો સોનું જ હોય છે અને ઘરેણાના આકાર સાથે કોઈ મતલબ નથી. જેમ કોઈ ખેડૂત ઊભો પાકનો છોડ જોવે છે ને, નાના નાના છોડ જોવે છે ને, ત્યારે એમની અંદર બેઠેલી જે ફસલ છે એમને જોતો હોય છે, એ છોડ એમને નથી દેખાતો. એમને તો લૂમે ઝૂમે એમના જે ફળ છે એ દેખાય છે. એમ ઘણા શિક્ષકોની સામે વિદ્યાર્થીઓ બેઠા હોય છે, ત્યારે કોઈ વિદ્યાર્થીઓની અંદર બેઠેલા કોઈ ડોક્ટરને, કોઈ એન્જિનિયરને, કોઈ વૈજ્ઞાનિકોને જોઈ લે છે. એટલે ભગવાન શું કહે છે, મારા ભાવ અને મારી જે કંઈ વિભૂતિ છે, જે મારી યોગ શક્તિથી ઉત્પન્ન થયેલી છે, એ મૂળ યોગ શક્તિ જે મારી છે એમને તમે ઓળખો અને મારાથી જ પ્રભાવિત રહ્યો. મારી વિવિધ પ્રકારની વિભૂતિ અને વિશેષતાઓથી પ્રભાવિત થવાની જરૂર નથી. જો તમે આ રીતે પ્રભાવિત થશો ને તો તમે મને તત્વથી જાણી લેશો. અને જો એક વખત તમે મને તત્વથી જાણી લેશો તો સંસારમાં જે કંઈ ક્રિયાઓ થાય છે એ મારો ઠાકુર કરે છે, મારો ભગવાન કરે છે, એમના વિના શક્ય નથી. આવી તમારી ભક્તિ છે દ્રઢ થશે, તમને કોઈ એમાંથી પછી હટાવી જ નહીં શકે. એટલે ભગવાન કહે છે સવિકંપેન યોગેન યુજ્યતે, તે નિશ્ચલ, કોઈ ચલિત ન કરી શકે તેવી ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે. આવી દ્રઢ ભક્તિ એના મનની અંદર થઈ જાય છે. પછી સામાન્ય બાબતો છે, જેમ સુદામાને સોનાની નગરીએ વિચલિત ન કરી શક્યા,
જેમ નરસિંહ મહેતાને બીજા કોઈ સુખ કે દુઃખ વિચલિત ન કરી શકે, એ સમજે છે કે આ અત્યારે જે કાંઈ આ મારા જે છે પંડિત એ મારી ઉપર ગુસ્સો કરી રહ્યા છે, એમનો જ ભાવ છે. એટલે નરસિંહ મહેતા તો હાથ જોડીને જ ઊભા રહ્યા એમની સાથે. જ્ઞાતિ બધા એમને બહાર મૂકે છે જ્ઞાતિ બહાર, તો પણ એ હાથ જોડીને ઊભા રહ્યા છે. કેમ કે મૂળમાં શું છે ને એવા જોવાવાળા છે. શું કામે? તો કે ભગવાનને તત્વથી જાણી ગયા છે. એટલે તત્વથી જાણી લીધા પછી ભગવાન કહે છે મારા યોગ એટલે કે જે મારો પ્રભાવ છે મારો, અને જે મારો ઐશ્વર્ય એટલે કે વિભૂતિ છે, એ અન્ય દ્વારા પછી કોઈ પ્રભાવિત થતું જ નથી. કેમ કે જેને મને તત્વથી જાણી લીધો છે ને, એમની ભક્તિ છે દ્રઢ થઈ જાય છે, નિશ્ચલ થઈ જાય છે, એમનાથી યુક્ત થઈ જાય છે. ભગવાન કહે છે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. સરસ મજાનો શ્લોક. એતામ વિભૂતિમ યોગ ચ મમ યો વેતિ તત્વતઃ સવિકંપેન યોગેન યુજ્યતે ન અત્ર સંશય. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.